ગેરકાયદેસર માછીમારી કરતા 3 બોટ માલિકો સંચાલકો વિરુદ્ધ ગીર સોમનાથ પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યા છે। ગીર સોમનાથ એસઓજી પોલીસને મળેલ બાતમીથી વોચ રાખી તપાસ હાથ ધરતા કોસ્ટલ વિસ્તારના પેટ્રોલિંગમાં બોટ ચેકિંગ દરમિયાન કદવાર ફિશ બોટ બંદર ખાતેથી બિનકાયદેસર ફિશિંગ કરતી 3 બોટો પકડાઈ હતી। શકર પીરની મહેરબાની, અલી મદદ અને યા અલી બરકત નામો લખેલ ત્રણેય બોટના માલિકો સંચાલકોએ પોતાની બોટ લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચલાવી તેમજ ઓનલાઈન એન્ટ્રી કરાવ્યા વગર અનઅધિકૃત રીતે જરૂરી ટોકન મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા મળી આવતા ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમો સુધારા 2020 મુજબ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ 2003 મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ રજીસ્ટર કરાવી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પકડાયેલા ઉમર કદવાર હીરાકોટ બંદરના રહેવાસી અસલમભાઈ જુમાભાઈ મોવાણા ઉંમર વર્ષ 27 ધંધો માછીમારી, દિલશા અનુભાઈ પટેલિયા ઉંમર વર્ષ 26 ધંધો માછીમારી, ફિરોજ જાફરભાઈ મોવાણ ઉંમર વર્ષ 40 ધંધો માછીમારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। એસઓજી ગીર સોમનાથના ઇન્ચાર્જ પીઆઈ ડીએમ કાકડા, પીએસઆઈ આરએસ સુવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ, વિપુલભાઈ ડીયા, મહેન્દ્રભાઈ બાબુભાઈ, અર્જુનભાઈ મેશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ જેસા, મહાવીરસિંહ મંગલસિંહ, નદીભાઈ શેર મોહમ્મદ, સુભાષભાઈ માંડાભાઈ અને સંજયભાઈ કાકડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।